માહિતી આપવાની છે ઠંડી, ઝાકળ અને પવન વિશેની। આમ જોવા જઈએ તો આપણે આ જાન્યુઆરી મહિનાનું પ્રથમ અઠવાડિયું હવે પૂર્ણતાને આરે છે અને જાન્યુઆરી મહિનાની જ્યારથી પણ શરૂઆત થઈ છે ત્યારે જાન્યુઆરી મહિનાના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરીના રોજ માવઠાના ઝાપટા પડ્યા હતા, પણ ત્યાર પછીથી ઠંડી છે આપણે કન્ટિન્યુ જોવા મળી રહી છે। ઠંડી કન્ટિન્યુ જોવા મળી રહી છે। આ વચ્ચે હવે આપણે લગભગ પરમ દિવસેથી એટલે કે 9 તારીખથી ઠંડીમાં રાહત મળશે। જે આપણે અત્યારે સિવિયર ઠંડીનો જે રાઉન્ડ ચાલી રહ્યો છે, ખૂબ સારી એવી ઠંડી છે છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહી છે, એમાં આપણે 9 જાન્યુઆરી 2026થી આંશિક રાહત મળી શકે છે। એટલે કે ઠંડીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે અને તાપમાન છે એ ઊંચું આવે તેવી શક્યતાઓ છે। એટલે ઠંડીને લઈને આ મોટા સમાચાર છે। ઝાકળની વાત કરવાની છે, પણ એ પહેલાં હું આપને પવન વિશેનું જણાવી દઉં। આમ જોવા જઈએ તો અત્યારે જે આ જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં જે પવનની જે સ્પીડ હોવી જોઈએ, નોર્મલ સ્પીડનો પવન છે એ આપણે જોવા મળ્યો એવરેજ 12 થી લઈ અને 14 કિલોમીટર, કોઈ જગ્યાએ 13 થી લઈને 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળ્યો હતો। પણ હવે આવનારા દિવસમાં એટલે કે 9 જાન્યુઆરી 2026થી પવનની ઝડપમાં પણ વધારો થશે અને એ પવનની ઝડપમાં વધારો થશે એ માત્ર 3 થી 4 દિવસનો વધારો હશે, જેની અંદર 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને અમુક વિસ્તારની અંદર જે ગસ્ટિંગ છે એના ઝટકાના પવન છે એ 20 થી લઈને 25 કિલોમીટરની ઝડપ નોંધાઈ શકે છે। એટલે ઠંડી અને પવનની અંદર મોટો બદલાવ આવવાનો છે, હવામાનમાં પલટો આવવાનો છે।